રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના માણાવદર તાલુકાના પ્રમુખ દેવાયતભાઈ મગરાએ આજરોજ આપેલા નિવેદનમાં જણાવ્યું, કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે તારીખ 18/12/2024ના રોજ સંસદ ભવનમાં બાબા સાહેબનું અપમાન કરતા શબ્દો ઉચ્ચારી દલિતો, શોભિતો, ગરીબો તથા નારીઓનું અપમાન કર્યું છે. ભારતમાં કરોડો લોકો દેશના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકર ભીમરાવના વિચારોને અનુસરતા તેમના ચાહક છે. તેમની લાગણીઓ દુભાય છે, માટે ગૃહમંત્રી અમિત શાહ પોતાના પદેથી રાજીનામું ધરીને દલિતોની માફી માંગે તેવી માંગ કરી હતી. હું બગડા સુરેશભાઈ તેજાભાઈ માણાવદર અને માણાવદર તાલુકાનો દલિત સમાજનો જાગૃત નાગરિક છું. ગઈકાલે સંસદ ભવનની અંદર આ દેશના બીજા નંબરના જાગૃત એવા શ્રી અમિતભાઈ શાહે બાબા સાહેબ વિશે જે વાણી વિલાસ કરેલો છે, એણે સંસદ ભવનની અંદર કે સંસદ ભવન જે આપણું મંદિર છે, આ દેશની જ્યાંથી સત્તા ચલાવવામાં આવે છે, આ દેશનો જ્યાંથી અવાજ ઉઠાવવામાં આવે છે, એવા મંદિરની અંદર એને આ દેશના બંધારણના ઘડવૈયા હજારો કરોડો દલિતો, શોષિતો, પીડિતો અને નારીઓના મુક્તિદાતા ભારત રત્ન એવા બાબા સાહેબ આંબેડકરનું ઘોર અપમાન કર્યું છે. એને સંસદ ભવનમાં જાહેરમાં કીધું કે તમે શું આંબેડકર 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 કરી અને જેમ આંબેડકર એક ફેશન થઈ પડી છે અને તમે આંબેડકરને બદલે જો ભગવાનના નામ લ્યો તો તમને સ્વર્ગ મળી જાય. પોતાના આવા વાણી વિલાસને કારણે અમિતભાઈ શાહે કરોડો દલિતો, શોષિતો, પીડિતો, ગરીબો અને નારીઓનું હળહળ અપમાન કરેલ છે. આજે અમિતભાઈ શાહ જો જાગૃત માણસ, જવાબદાર માણસ જો આવા બાબા સાહેબ જેવા, ભારત રત્ન જેવા આંબેડકરનું અપમાન કરે તો એ અપમાનની જે પડઘા છે આ દેશની અંદર બહુ ઘેરા પડે. કાલે સામાન્ય માણસ પણ બાબા સાહેબ વિશે હાલફેલ વાણી વિલાસ કરવા લાગશે. અમારે નામદાર સાહેબને વિનંતી છે, સરકારને વિનંતી છે કે આને યોગ્ય પગલામાં નહીં લેવામાં આવે તો ના છૂટકે દેશના કરોડો ગરીબો, પીડિતો, શોષિતો અને નારીઓ રસ્તા રોકી અને ચક્કાજામ કરશે. અમારી વિનંતી છે, નરેન્દ્ર મોદીને પણ મારે કહેવાનું છે કે આવા વાણી વિલાસ કરતા અને બાબા સાહેબ જેવાનું અપમાન કરનાર ભાઈ શ્રી અમિતભાઈ શાહનું રાજીનામું લઈ લેવું જોઈએ અને અમિત શાહે આ દેશના તમામ લોકોની માફી માંગવી જોઈએ. અને એ જો નહીં કરવામાં આવે તો અમારું આંદોલન આગળ જિલ્લા લઈને જશે, રાજ્ય લઈને જશે અને એક સમય એવો આવશે કે દેશ પણ સળગી જશે. GDC ન્યૂઝ સાથે જિગ્નેશ પટેલ, માણાવદર.